આમ તો જગમાં ઘણું બધું બદલાય છે. આ નદી બદલાય છે, પણ ક્યાં તરસ બદલાય છે? જિંદગીમાં કંઈક તો બદલાવ હોવો જોઈએ. વાત એ સમજાવવા માટે વર્ષ બદલાય છે. વાત એ સમજાવવા માટે વર્ષ બદલાય છે. કિરણસિંહ ચૌહાણની આ કવિતાથી આજે આપણે 41 ગુરુવાર આ હોસ્ટેલ પ્રોજેક્ટના પ્રાંગણમાં પૂર્ણ કરીને નવા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે આજના 42મા ગુરુવારમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે અથવા તો આ વર્ષે આપણે જે સ્ટેટસ પર છીએ, જે લેવલ્સ પર છીએ, એ આપણા ભૂતકાળના દિવસો અથવા તો વર્ષનું પરિણામ છે. અને આવનારા વર્ષમાં આપણે જે મુકામ પર હોઈશું, જે સ્ટેટસ પર હોઈશું, એ આપણા આ કરંટ વર્ષના વિચારોનું પરિણામ હશે. આપણા પર નિર્ભર છે કે આપણું આવનારું વર્ષ જે છે એ કેટલું સમૃદ્ધ આપણે કરવું છે, કેટલું સફળતા તરફ આપણે આગળ જવું છે, એના પર ડિપેન્ડ છે. આ 42મા ગુરુવારમાં આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત થયા છે. આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. આ નવા વર્ષના 42મા ગુરુવારની શરૂઆત આપણે ઓમકારથી કરવી છે. કોઈ પણ નવી વાત આપણા મનમાં ત્યારે જ ઉતરતી હોય છે કે જ્યારે આપણું મન શાંત હોય છે. બસ આ મનને શાંત કરવા માટે આપણે સૌ ઓમકારની પોઝિશનમાં રેડી થઈ જઈશું. શ્વાસોશ્વાસ કરતાં કરતાં આપણી આસપાસ રહેલા જે વાઇબ્રન્સ છે, સ્પંદન્સ છે, એમને અનુભવ કરીએ. અને થર્સડે થોટ્સમાં આપણે જે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ માટે ઉપસ્થિત થયા છીએ, તે વિપુલ પ્રમાણમાં આપણી અંદર આવી રહ્યા છે, પ્રવેશી રહ્યા છે, એવી કલ્પના સાથે ધીરે ધીરે આંખોને ખોલતા જઈશું. દર ગુરુવારે આ હોસ્ટેલ પ્રોજેક્ટના પ્રાંગણમાં માત્ર અડધો કલાક માટે વિચારોનું વાવેતર થાય છે. માત્ર વાવેતર નથી થતું, આ વિચારો જીવનમાં કઈ રીતે અમલીકરણ થઈ શકે અને આ વિચારોના લીધે જીવનમાં કઈ રીતે આગળ વધી શકાય તેનું પણ અહીંયાથી વાવેતર કરવામાં આવે છે. આપણે વાત હતી હેલ્થ, વેલ્થ અને હેપીનેસ, અને આપણે સુરતની તાસીર બદલવી હતી. એટલે તાસીર બદલવામાં જો એવું કહી શકાય કે આપણે હમણાં ઘણા બધા સ્નેહ મિલનો ગયા છે. વઘાસિયા પરિવાર હોય, ખૂંટ પરિવાર હોય કે પછી નાના મુંજિયાસર ગામ પરિવાર હોય, સ્નેહ મિલનોમાં કંઈક નવું જોવા મળ્યું છે. ઇનામ વિતરણ આ જર્ની અટકી નથી જતી. ક્યાંક નોલેજ ફેસ્ટિવલ ઉજવાયો છે, ક્યાંક બિઝનેસ એક્સપો થયા છે, અને ક્યાંક વડીલ માતાઓને વંદના કરવામાં આવી છે. આ એક સુરતની તાસીર બદલવાની આ વિચારોની જ એક તાકાત છે. હવે ગત ગુરુવારના વિચારોને આપણે રજૂ કરવા માટે હું શ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી, વરાછા કોઓપરેટિવ બેંકના જનરલ મેનેજરને વિનંતી કરીશ. નમસ્કાર. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા દર ગુરુવારે નવા વિચારોના બીજ રોપી અને વિચારોની ખેતી થઈ રહી છે. ત્યારે અહીંયા ઉપસ્થિત મંચ પરના તમામ મહાનુભાવો, તમામ શ્રોતાગણો અને આપ સર્વો, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ સાથે સાથે ગઈ વખતે આપણો જે વિચાર રજૂ હતો એ નાણાંના વિજ્ઞાન તરફની વાત હતી. અને એમાં માન્ય દિલીપભાઈ વરસાણી સાહેબ, ધારુકાવાળા કોલેજના પ્રિન્સિપાલ સાહેબે આપણને આર્થિક સિદ્ધાંતો દ્વારા એક બચતનું ખૂબ મહત્ત્વ સમજાવેલું હતું સાહેબે. અને વર્તમાન સમયમાં કરેલી બચત જે છે એ આકસ્મિક રીતે આપણે ક્યારેક ઉપયોગી કરી શકીએ એવું પણ સાહેબે કર્યું હતું. અને કરેલી બચત એનું રોકાણ કરીએ ત્યારે રાષ્ટ્રનો પણ વિકાસ થાય છે એવું વરસાણી સાહેબે આપણને સમજાવ્યું હતું. અને ખાસ કરીને સાહેબે જે વાત કરી હતી, સ્માર્ટ બચતની વાત કરી હતી. સ્માર્ટ બચતમાં તમે કોઈ જગ્યાએથી ખરીદી કરી હોય અને ખરીદીમાંથી અથવા તો કોઈ જગ્યાએથી તમે સેવિંગ્સ કર્યું હોય અને એ સેવિંગ્સને તરત
તમારે બચતના સ્વરૂપમાં ફેરવી દેવી એવું સાહેબનું કહેવું હતું. એટલે બચત કરેલા રૂપિયાનું તાત્કાલિક રોકાણ કરવું એ જ ખરી સમજદારી છે એવું આપણને વરસાણી સાહેબે સમજાવ્યું હતું. ત્યાર પછી માર્કેટ હબના પ્રદીપભાઈ કાનાણી સાહેબ હતા, એમણે આપણને એવું સમજાવ્યું હતું નાણાંનું વિજ્ઞાન કે નાણાંને કામે લગાડવાથી પેસિવ કમાણી વધશે અને તમને ભવિષ્યમાં મદદરૂપ થશે. એટલે પ્રદીપભાઈએ ખાસ એક્ટિવ કમાણી અને પેસિવ કમાણીનો સિદ્ધાંત આપણને સમજાવ્યો હતો. અને જો બચત કરશો તો ઇન્વેસ્ટમેન્ટ વધશે અને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ સેફ્ટીવાળું કરવું એવું પણ ખાસ એમણે સમજાવ્યું હતું. પેસિવ ઇન્કમનું સૂત્ર એમણે આપ્યું હતું કે આવક માઇનસ બચત પછી જે વધે એને ખર્ચ, એવું આ કાનાણીભાઈએ સમજાવ્યું હતું. અને એ પણ આપણે મહત્ત્વ જો સમજીએ તો બચતથી કેટલા રૂપિયા આવે એવું આપણા વિચારોની યુનિવર્સિટી એવા કાનજીભાઈ ભલાળા સાહેબે પણ કીધું હતું કે 5,000 રૂપિયાનું રોકાણ આપણે અત્યારથી કોઈ બાળક જન્મે અને 5,000 દર મહિને રોકાણ કરીએ તો 20 વર્ષ પછી 70 થી 75 લાખ રૂપિયા થાય એવું આ સાહેબે જ્યારે સમજાવ્યું હતું. અને પૈસા કમાવા માટે પૈસો જ કામ કરે છે, એટલે પૈસાને આગળ વધારવા માટે સાહેબે ઘણી વખત અમારી બેંકમાં પણ વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે સાહેબ એમને સમજાવતા હોય છે કે કોઈ પણ બ્રાન્ડની વસ્તુની જગ્યાએ તમે નોર્મલ વસ્તુ ખરીદો, એમાંથી તમે બચતની શરૂઆત કરો. મહિને 10 રૂપિયાથી શરૂ કરી અને તમે આગળ વધી શકો છો. દિવાળીએ 4 જોડી કપડાની જરૂરિયાત હોય તો 2 જોડી કપડાથી ચલાવો, એવું પણ સાહેબ સમજાવતા હોય છે. ત્યારે બચતનું મહત્ત્વ ખૂબ આપણા માટે ખૂબ અગત્યનું હતું. અને સમૃદ્ધિ એ બચત તરફ આપણને લઈ જાય છે. અને આપણો સમય ઉપર આપણો કાબુ હોય તો એવા અવસ્થાના મુકામ ઉપર આપણી બચત જે છે એ જ આપણને કામ લાગવાની છે. એટલે કામે લગાડેલો જો રૂપિયો જે છે એ જ આપણને નવો રૂપિયો રળી આપે છે એવું પણ સાહેબે સમજાવ્યું હતું. અને બચત કરવાથી ભવિષ્યની અંદર આવનારી ઘણી બધી મુશ્કેલીઓ, આપણે કોરોનાને પણ જોયો, 2-3-4 મહિના સુધી આર્થિક કમાણી આપણે નહોતા કરી શક્યા, ત્યારે આપણી જે સેવિંગ્સ કરેલી હતી એ બચત છે એ આપણે ઉપયોગ કરી શક્યા હતા. ત્યાર પછીની અમેરિકાની અંદર મોટી મોટી બેન્કો અને બધી બેંક કરપ્સી પણ થયેલી, એવા વખતે ભારતની 2008ની મંદી ભારતને સ્પર્શી નહોતી શકી. એનું કારણ આપણી જે બચત કરવાની જે વૃત્તિ છે એ બચત વૃત્તિને હિસાબે આર્થિક રીતે આપણે ટકી શક્યા હતા. એટલે એ પણ આપણા ખાસ કરીને આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. એટલે એ પણ સાહેબે સમજાવ્યું હતું. એટલે વિચારો જે અહીંયા વવાઈ રહ્યા છે એને આપણે ખાતરના સ્વરૂપમાં એટલે રીકમ્પોઝ પણ કરવાનું આપણે સાહેબે ત્યારે કીધું હતું કે ગત ગુરુવારે જૂના પહેલાં 5 વિચારો છે એમને અંકિતભાઈએ રજૂ કર્યા હતા. એ પછીના 6 થી 10 વિચારો પણ આજે આપણે ફરીથી કોઈપણ વૃક્ષને આપણે વાવ્યું હોય, વિચારોને આપણે વાવીએ છીએ તો એને કમ્પોઝ પણ કરવું જરૂરી છે એવું સાહેબનું કહેવું હતું. તો 6થો વિચાર જે રજૂ થયો હતો એ સારી ટેવ તન અને મનને મજબૂત કરે છે. 7મો જે આપણો વિચાર હતો એ સદ્ભાવના વ્યક્તિને માણસ બનાવે છે. અભિગમ અને દૃષ્ટિકોણ સફળ વ્યક્તિ બનવાના હથિયારો છે. સમય સારો હોય ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ માટે તૈયારી કરવી જરૂરી છે. અને 10મો વિચાર આપણો જે હતો બીજામાંથી બોધપાઠ લેવો તે પણ ખરું ડાપણ છે. અને ગત ગુરુવારે જે સાહેબે આપણને વિચાર આપ્યો હતો એ વિચાર એવો હતો કે આર્થિક જાગૃતિ અને વ્યવસ્થાપન એ જીવનને વધુ સરળ બનાવે છે. અને પછીનું જે સાહેબે કીધું હતું એ આવકમાં ખર્ચ અને જાવકમાં આવક દેખાય તે રીતે ખરી નાણાકીય જાગૃતિ છે. એટલે આ બચતનું મહત્ત્વ હતું. અને અમારી વરાછા કોઓપરેટિવ બેંક પણ આ બાબતમાં ખૂબ દરેક એફડીમાં છે, મ્યુચ્યુઅલ ફંડમાં છે, કામ કરી રહી છે. અને તમારે પણ જો આવા નાણાકીય પ્લાનિંગની કંઈ પણ જરૂરિયાત હોય તો અમારી વરાછા બેંકની કોઈ પણ શાખા અથવા તો અમારી વહીવટી ઓફિસનો પણ સંપર્ક કરશો. અસ્તુ. આભાર. ગત ગુરુવારે પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબે રજૂ કરેલો વિચાર વિઠ્ઠલભાઈ ધાનાણીએ ખૂબ સરસ રીતે વાગોળ્યો. આપણા આ થર્સડે થોટ્સના કાર્યક્રમમાં વિચારોના વાવેતરમાં પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત થયા છે. આપણે એમનું સન્માન કરવું છે. આપણી વચ્ચે શ્રી હરિ ગ્રુપ કે જેઓ દુબઈ, સાઉથ આફ્રિકા અને ઇન્ડિયામાં કામ કરી રહ્યા છે, એમના ચેરમેન શ્રી રાકેશભાઈ દુધાત આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું સન્માન કરવું છે.
રાકેશભાઈ દુધાત આપણા હોસ્ટેલ પ્રોજેક્ટના દાતા ટ્રસ્ટી પણ છે અને અનેક ઉમદા સ્વભાવ ધરાવે છે અને અનેક સંસ્થાઓમાં પણ તેઓ ખૂબ સહયોગ આપે છે. એવા ઉમદા અને લાગણીશીલ વ્યક્તિત્વ છે. તો આપણે એમનું સન્માન કરવા માટે હું કાનજીભાઈ ભાલાળા સાહેબ અને સૌજીભાઈ વેકરિયા સાહેબને વિનંતી કરીશ કે શ્રી રાકેશભાઈ દુધાતનું, હા, એમના બ્રધર હિરેનભાઈ દુધાત પણ ઉપસ્થિત છે. હા, ઘનશ્યામભાઈ ઉપસ્થિત છે. એમનું પણ આપણે સાથે સન્માન કરવું છે. સાહેબને વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ ઉપર પધારશો. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. એવા જ આપણા અન્ય મહેમાન શ્રી ગઈ 5મી તારીખે, ઊભા રહેજો પ્લીઝ, ગઈ 5મી તારીખે રાકેશભાઈના મધર મુક્તાબેન, વાત કરીશ એના વિશે, પણ મુક્તાબેનનું અવસાન થયું. એની મધરની સ્મૃતિમાં આ હોસ્ટેલના નિર્માણમાં રાકેશભાઈના પરિવાર તરફથી 1 કરોડ રૂપિયાનું દાન જાહેર થાય છે. આપણે બધા સ્થાન ઉપર ઊભા થઈને અભિવાદિત કરશું. એવા જ અન્ય મહાનુભાવ ગોલ્ડી સોલારમાંથી આપણી વચ્ચે ઈશ્વરભાઈ ધોળકિયા ઉપસ્થિત છે. તેમનું પણ આપણે સન્માન કરવું છે. તેઓ પણ ખૂબ ઉમદા વ્યક્તિત્વ છે. તેમનું સન્માન કરવા માટે હું શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ અને હરિભાઈ કથિરિયાને વિનંતી કરીશ. ધોળકિયા પરિવારના સંસ્કારો અને કોઠાસૂઝ એમનામાં ખૂબ કૂટી કૂટીને ભરાયેલી છે અને સમાજ માટે અને આ રાષ્ટ્ર માટે ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. એવા ગોલ્ડી સોલારના ચેરમેન ઈશ્વરભાઈ ધોળકિયાનું સન્માન થઈ રહ્યું છે. ઊભા રહેજો. આપણે ફાસ્ટ જવું હોય એટલે મહેમાનોનો પરિચય ડિટેલમાં હાર્દિકભાઈ નથી આપી શકતા. તમે ઊભા રહો ને, વાંધો હું તમને આપી નથી શકતા. મેં તો આ ઈશ્વરને એવો નાનકડો હતો ને ત્યારથી જોયો છું. 40 વર્ષથી ધોળકિયા પરિવાર સાથે હું સંકળાયેલો છું. ઈશ્વરમાંથી સોલાર કિંગ ઈશ્વરભાઈ ધોળકિયા બન્યા હોય તો આજે ઈશ્વરનું આ મોટું વ્યક્તિત્વ છે. ગોલ્ડી સોલાર આગળ ગુજરાતમાં કે ભારતમાં કદાચ સૌથી ટોપ 5 મેન્યુફેક્ચરિંગ પેનલ કરતા હોય તો એ ગોલ્ડી સોલાર કરે છે. અને આપણે આનંદ અને કાયમ માટે અંજવાળું જોઈને ઈશ્વરને યાદ એટલે કરવાના છે. પહેલાં ઈશ્વર તો ખરા, આ ઈશ્વરને પણ, કે આના ટેરેસ ઉપર આખી ટેરેસ સોલાર પેનલથી ભરી દઈએ તો 50 લાખથી વધુનો ખર્ચ થશે. તમામ સોલાર પેનલનો ખર્ચ ઈશ્વરભાઈ ધોળકિયા તરફથી આપશે. એવા જ અન્ય મહેમાનમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે જોલીબેન હિરેનભાઈ સાવસિયા કે જેઓ આર્કિટેક્ટ છે અને ગત ગુરુવારે સાહેબે જે દર મહિને 10,000 રૂપિયાની તેઓ એસઆઈપી કરીને બચત કરી રહ્યા છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આજે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમનું પણ આપણે સન્માન કરવું છે. એમનું સન્માન કરવા માટે હું સાહેબને વિનંતી કરીશ. પરિવારમાં એક મહિલા પણ જો આવું સ્માર્ટ પ્લાનિંગ કરે ને તો કદાચ આખો પરિવાર તરી જતો હોય છે. એવું ઉમદા ઉદાહરણ આપણે જોલીબેન હિરેનભાઈએ આપણને ઉપસ્થિત કર્યું છે. એવા જ નાનકડા મહેમાન કુમારી ધ્યાનાબેન મુકેશભાઈ ગોયાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. દિવસ ઉગે અને આથમે ને ત્યાં સુધીમાં 1,000 રૂપિયાની એફડી આ કુમારી ધ્યાનાના નામે મુકાઈ જાય છે અને આપણા મુકેશભાઈ ગોયાણીની સુપત્રી છે. એમનું પણ આજે આપણે સન્માન કરવું છે. હું સાહેબને વિનંતી કરીશ કે એમના સન્માનમાં જોડાશે.
મુકેશભાઈ ગોયાણી આપણા એક ગુરુવારના ગેસ્ટ સ્પીકર તરીકે પણ રહી ચૂક્યા છે અને વિચારોના વાવેતરમાં નાણાકીય આયોજનમાં એમણે પણ ખૂબ ઉમદા પ્રકાશ પાડ્યો છે અને એમની સુપુત્રી આજે ધ્યાના ખૂબ સરસ મજાનું સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે અને કદાચ આખા ગુજરાતમાં એક આ એવું બાળક હશે કે જેના નામે રવિવારે પણ એફડી મુકાતી હશે, એટલા માટે આપણે એમની જેટલી વધાવીએ એટલી ઓછી છે. એવા જ આપણી વચ્ચે બોમ્બે માર્કેટ પૂર્ણાગામ એસોસિએશનની સમગ્ર એક્ઝિક્યુટિવ કમિટી ઉપસ્થિત છે. એમના પ્રતિનિધિ વતી આપણા પ્રમુખશ્રી ઉપસ્થિત છે, ડૉક્ટર સુરેશભાઈ વાલજીભાઈ ખેની. આપણે એમનું પણ સન્માન કરવું છે. હું સાહેબને વિનંતી કરીશ ઝડપથી સાહેબ સ્ટેજ પર પધારશો. આપનું સન્માન કરવામાં ઈચ્છીએ છીએ. વિચારોના વાવેતરમાં આ સમગ્ર એસોસિએશનનો પણ આપણને ખૂબ સાથ અને સહકાર રહ્યો છે. સમગ્ર ડૉક્ટરોની ટીમ આપણે અહીંયા ઉપસ્થિત છે. એવા જ આપણી વચ્ચે કુમારી સલોનીબેન મુકેશભાઈ ચોવટિયા ઉપસ્થિત છે, જેઓનું પણ આપણે સન્માન કરવું છે કે જેઓ યુએસએમાં હાલ માસ્ટર્સ કરવા જઈ રહ્યા છે અને ગ્રેજ્યુએટ બાયોલોજીમાં કરેલું છે અને એક મહિલાઓ માટે એક ખૂબ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડીને યુએસએ પોતાની જર્ની આગળ વધારવા માટે જઈ રહ્યા છે. તો આપણે કુમારી સલોનીબેનનું પણ સન્માન કરવું છે. જોરદાર તાળીઓથી આપણે સન્માનને વધાવીશું. ગત ગુરુવારે નાણાકીય આયોજનની બાબત હતી ને, તો એમને જીવતું જાગતું એક અન્ય ઉદાહરણ કે જેઓ વર્ષે 6 લાખ જેટલું ફાઇનાન્સ ઇન્વેસ્ટ કરીને માતબર રકમ આવનારા વર્ષોમાં તેઓ ઉપજાવવાના છે, એવા જયંતિભાઈ પોકળ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આપણે સન્માન કરવું છે. સન્માન કરવા માટે હું એમને સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરીશ. ઝડપથી જયંતિભાઈ પોકળ જો ઉપસ્થિત હોય તો. જયંતિભાઈ પોકળ કે જેઓ મેં વાત કરી હતી ફાઇનાન્શિયલ ફ્રીડમ. ફાઇનાન્શિયલ ફ્રીડમ એને કહેવાય કે 60 વર્ષ પછી કોઈ કમાવાની જરૂર ન પડે ને મોજથી રહી શકે એટલી આવકનો સ્ત્રોત હોય. અમારા સોસાયટીના વડીલ છે જયંતિભાઈ, બહુ નિવૃત્ત અને મોજથી જીવે છે. દર મહિને 6 લાખ રૂપિયાની આવક એને પેસિવ ઇન્કમ છે. એવા જયંતિભાઈને જોરદાર તાળીથી વધાવીએ. આ વિચારોની જર્ની અનંત છે, ક્યાં ક્યાં નથી પહોંચતી એની વાત તો થઈ જ ના શકે. આ વિચારોની જર્ની આપણા વરાછા વિસ્તારના જે ચોપાટી પાસેનો સ્વિમિંગ પુલ છે એમાં તળિયે પણ ડૂબકી મારીને આવે છે. ત્યાંથી આપણા દર ગુરુવારે 8 થી 10 મેમ્બરો હર ગુરુવારે ઉપસ્થિત હોય છે. તેમની પણ સવિશેષ નોંધ લઈએ છીએ. લોકલ વોકલ ટીમમાંથી પણ આજે ઘણા બધા યુવા બિઝનેસમેનો ઉપસ્થિત છે, તેમની પણ સવિશેષ નોંધ લઈએ છીએ. બસ હવે આપણે આજના મુખ્ય ગેસ્ટ સ્પીકર એવા રાકેશભાઈ દુધાતને વિનંતી કરીએ કે આવો અને આ વિચારોની જર્નીમાં આપનું પણ અભિપ્રાય આપશો. રાકેશભાઈ દુધાત. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને શ્રીમાન શ્રી કાનજીભાઈ ભાલાળાથી ના દીર્ઘદ્રષ્ટિથી પ્રેરિત આ થર્સડે થોટ્સની અંદર કાર્યક્રમની અંદર ઉપસ્થિત આ મંચ ઉપર સૌરાષ્ટ્ર સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, મારા પરમ મિત્ર અને ગોલ્ડી સોલારના મેનેજિંગ ડાયરેક્ટર અને ફાઉન્ડર શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા, બહેન શ્રી જોલીબેન સાવલિયા, કુમારી ધ્યાના મુકેશભાઈ ગોયાણી અને આ સમારોહની અંદર સમાજ સેવાનો ભેગ ધરી અને અનેક મહાનુભાવો છે, જેમ કે સૌજીભાઈ વેકરિયા, હરિભાઈ કથિરિયા, મુકેશભાઈ આદિ અનેક મહાનુભાવોને મારા વંદન પ્રણામ સહ જય સ્વામિનારાયણ. કાનજીભાઈ ભાલાળાએ સહેજે ઘણા ટાઈમથી 1-2 વાર વાત કરેલી અને આજે આવા સારા સુયોગની અંદર મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો એ બદલ હું કાનજીભાઈનો ખૂબ ખૂબ આભારી છું. અને જે રીતે વિચારોની વાત થઈ
તો મેં સહેજે કાનજીભાઈને મારા જીવનની અંદર જે કાંઈ મેં અપનાવ્યું છે, જે કાંઈ મેળવ્યું છે એ બાબતે એક વિચાર રજૂ કર્યો હતો. વધારે ડિટેલમાં તો આપણે એવા કોઈ સ્પીકર નથી, પણ હૃદયના ભાવ પ્રગટ કરી શકું કે જીવનની અંદર આપણો આહાર, આચરણ અને વિચારો જેવા હોય એવી આપણને જીવનમાં પ્રાપ્તિ થતી હોય છે. તો સહેજે આપણે બધા તો અહીંયા સૌરાષ્ટ્રના મેજોરિટી વતની છીએ, તો આપણે બધા જાણીએ છીએ કે આપણા વડવાઓ, આપણા બાપ દાદાઓના જીવન કેવા હતા, એમના આહાર કેવા હતા, એમના આચરણ કેવા હતા, અને એની ગળથૂથીમાં આવેલા આપણા સંસ્કારોને કારણે જ આપણે બધાની અંદર કંઈ ને કંઈ જે પેઢી દર પેઢી જે કુનેહો હતી, કોઠાસૂઝ હતી, જીવનશૈલી હતી, એ આપણા જીવનની અંદર આવી અને આજે કંઈ ને કંઈ રીતે જે લોકોએ પોતાના જીવનની અંદર સંયમ જાળવો એ કોઈને કોઈ અંશે સુખી થયા છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આહારનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે જ કહેવાય છે કે અન્ન એવું મન અને અન્ન એવું તન. અને આમ જોવા જઈએ આપણે તો આહારની એટલા માટે ઇફેક્ટ છે કે આજથી આઈ થિંક 1982નો સમય હશે કે ત્યારે એક ગાંધી ફિલ્મ આવી હતી, ગાંધી. અને એ ફિલ્મ એક જે પ્રોડ્યુસર હતા એ એટનબરો હતા અને એના જે એક્ટર હતા એ બેન કિંગ્સલી હતા. જ્યારે ફિલ્મની તૈયારી થતી હતી ને ત્યારે એણે ગાંધીજીનું પાત્ર બેન કિંગ્સલીએ ભજવવાનું હતું, પણ એને અનેક પ્રયત્નો કર્યા, પણ ગાંધીજીના પાત્ર પ્રત્યેના જે એના હાવભાવ હતા, ગાંધીજીનું જીવન જે સાત્વિકતા અને સંયમ ઉપર ધીરજતાપૂર્વકનું એનું જે અડગ જીવન હતું, એના હૃદયના ચહેરા ઉપરથી જે કરુણા વરસતી હતી, એ હાવભાવ એના ઉપર પ્રગટ નહોતા થતા. પછી એણે બહુ ડિટેલમાં ગાંધીજીના જીવન વિશે, એની જીવનશૈલી વિશે, ગાંધીજીના દિનચર્યાથી લઈને આહાર વિશે જ્યારે એને રિસર્ચ કર્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે ગાંધીજી છે એ પ્રખર એકદમ શુદ્ધ શાકાહારીતા અને સાત્વિક ભોજનના અનુયાયી હતા. જ્યારે એ બેન કિંગ્સલીએ એના જીવનની અંદર હસ્તગત કર્યું, એના જીવનની અંદર અપનાવ્યું અને પછી જ્યારે એણે એક્ટિંગ કરી ત્યારે એના ભાવ ગાંધીજી પ્રત્યેના જે હતા, ગાંધીજીના જીવનના હતા, એ આવ્યા. અને આજના સમયની અંદર તે મારા જીવનની અંદર હું કાનજીભાઈએ સહેજે કીધું કે લાઈફ જર્ની વિશે તમે થોડીક વાત કરજો, અને સમય તો બહુ લિમિટેડ છે 8 મિનિટનો, એટલે શોર્ટમાં કહેવા જાઉં છું કે હું રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની અંદર ભણ્યો, ઈશ્વરભાઈએ ભણ્યા. અને રાજકોટ ગુરુકુલ સંસ્થા એટલે 1 રૂપિયામાં ભણાવનારી સંસ્થા, શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સ્થાપેલી સંસ્થા. એ સમયની અંદર સૌરાષ્ટ્રના અનેક ગામના ખેડૂતો, સત્સંગી, બિન સત્સંગી અને દરેક કોમ્યુનિટીના લોકો એ રાજકોટ ગુરુકુલની અંદર અભ્યાસ કરતા. રાજકોટ ગુરુકુલની બ્રાન્ચ જૂનાગઢમાં હતી, અમદાવાદ, મેમનગર, અને અનેક લોકોએ અભ્યાસ કર્યો. અને પરિવારના પણ મારા માતૃશ્રીના એટલા બધા સંસ્કારો અમને જીવનમાં મળેલા. જ્યારે ભણવા ગયા ત્યારે તો 1 રૂપિયાની ફી એટલે 360 રૂપિયા કહેવાય, એ ભરવાની પણ એટલી બધી સગવડતા નહોતી, છતાંય ગુરુકુલની અંદર ભણ્યા. અને જે સંસ્કારો ગુરુકુલના મળ્યા, પરિવારોનો મળ્યા, એ આજે બિઝનેસની અંદર પણ અમે જાળવી રાખ્યા. આફ્રિકાની અંદર અમે બિઝનેસ કરીએ છીએ તો હું, મારો બ્રધર છે, એ અમે ઓલમોસ્ટ 1 ડેકેડ સુધી તો કાનજીભાઈ આફ્રિકામાં જ મોસ્ટ ઓફ ધ ટાઈમ રહ્યા. છેલ્લા 3 વર્ષથી વધારે ઇન્ડિયામાં અમે સ્પેન્ડ કરીએ છીએ અને એક્સપાન્શન કરીએ છીએ. તો અમારા જે યુનિટો છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એની અંદર ઘણા બધા આપણા ભારતીય બંધુઓ પણ હોય, વિદેશના પણ હોય, પણ અમે અમારી ફેક્ટરીના વાતાવરણની અંદર એ વસ્તુ જાળવી રાખી કે અમારી ફેક્ટરીની અંદર ક્યાંય આલ્કોહોલ એલાઉડ નથી અને ક્યાંય નોનવેજ ફૂડ પણ એલાઉડ નથી અને કોઈ વ્યસન એલાઉડ નથી. તો સાથે સાથે અમારા જે જીવન હોય, અમારું જે આચરણ હોય, એ પણ એની ઇફેક્ટ કરી. ઘણીવાર લાઈફ જર્નીની વાત કીધી છે, હું ક્યારેય નથી બોલ્યો મારી લાઈફ વિશે, પણ હું આજે થોડુંક એટલા માટે કહું છું, કાનજીભાઈ કીધું એટલે, કે આફ્રિકામાં રહેતા ઘણા બધા હેડ ઓફ ધ સ્ટેટ, ઘણા બધા પ્રેસિડન્ટો મને પર્સનલી ઓળખે. યુનાઇટેડ નેશનની કોન્ફરન્સ હોય, મોટી ક્લાઇમેટ કોન્ફરન્સ હોય, એનર્જી સેક્ટરની હોય, દરેકની અંદર હું હેડ ઓફ સ્ટેટની અંદર સાથે જતો હોય. પણ પહેલાં અનુભવે તો એ લોકોને ખ્યાલ ન આવે, પણ જ્યારે આપણું વર્તન વાતો કરે ત્યારે એ લોકો પણ સમજતા થઈ જાય કે આ વ્યક્તિ કોમ્પ્રોમાઇઝ કરે એમ નથી. ત્યારે એ લોકોને પણ હૃદયમાં રિસ્પેક્ટ થાય. ક્યારે અમારે કોઈ પણ આહારની બાબતની અંદર, ફૂડની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું નથી પડ્યું. અને અમે કોઈ એવી જગ્યાએ ન ગયા હોય કે જેથી કરીને એ લોકોને
આપણી લાઈફ ઇનબેલેન્સ લાગે, સતત સાતત્યપૂર્વકનું આપણું જીવન હોય એટલે એ લોકોને પણ ગુણ આવે. એટલે આપણા જીવનની અંદર ખાસ કરીને આપણે બધા કાઠિયાવાડી બંધુઓ છીએ. આપણા બાપ દાદાના આહાર કેવા હતા, જીવન કેવા હતા, આચરણ કેવા હતા અને ચરિત્ર કેવા હતા એ આપણે બધા જાણીએ છીએ. આજે એટલા માટે કહું છું કે અહીંયા તો બધા સજ્જન લોકો જ બિરાજમાન છે, પણ આપણી સાથે જોડાયેલા અનેક હંડ્રેડ્સ ઓફ ફેમિલી જોડાયેલા છે. જ્યારે આજની યુવા પેઢીને જોઈએ છીએ, અમે તો બહાર રહ્યા ઘણું બધું, પણ છતાંય સંસ્કારો એવા ને એવા જળવાઈ રહ્યા, કેમ કે પહેલેથી આપણી ગળથૂથીમાં આપણને એવા સંસ્કારો મળ્યા હતા. પણ આજની યુવા પેઢીને આપણે જોવા જઈએ તો ઘણું આપણને દુઃખ થાય એવા માર્ગે આપણી યુવા પેઢી જઈ રહી છે. તો અહીંયા જે બધા બેઠા છે એ પ્રભાવશાળી વ્યક્તિઓ જ બેઠા છે. એણે બહુ દ્રઢતાપૂર્વક કોઈ પણ છેહ શરમ રાખ્યા વગર હું દરેક મંચ ઉપર કહું છું કે આપણા પરિવારો જ્યારે આપણી સંસ્કૃતિના માર્ગેથી ફંટાતા હોય, બીજે ડાયવર્ટ થતા હોય, તો એને પાછા વાળીને આપણા સંસ્કારો અંદર પાછા લાવવા બહુ જરૂરી છે. નહીંતર સંસ્કારી પરિવારોને પણ તકલીફ પડશે કે બીજા સંસ્કારી પરિવારો એને મળશે નહીં. ત્યારે કેટલી મોટી વિકટ સંજોગો પેદા થશે આપણા સમાજની અંદર. એટલે એ બહુ મહત્ત્વની વાત છે. વધારે ડિટેલની અંદર તો કહેવા જઈએ તો એના કલાકો નીકળી જાય એમ છે. અને બીજું આપણે જોવા જઈએ તો મોટા મોટા સફળ લોકો કે એના જીવનની અંદર જ્યારે એણે આ સાતત્ય જાળવ્યું છે, આપણે એક્ઝામ્પલ લેવા જઈએ તો આપણી સામું જ એક્ઝામ્પલ છે. કોઈ પાર્ટી કે પક્ષની વાત નથી, આ તો એક ભારતીય સંસ્કૃતિથી સુઘડ એવું જેનું જીવન અને આચરણ હોય એવા વ્યક્તિત્વની વાત કરવા જઈએ તો આજે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જીવન જોઈએ આપણે તો જ્યારે એ બાયલેટરલ્સ મિટિંગ્સ ઉપર અમેરિકાના સુપર પાવરના હેડ ઓફ ધ સ્ટેટની સાથે બાયલેટરલ ટેબલ્સ ઉપર જ્યારે મિટિંગ થતી હોય ને પછી જ્યારે એના ડિનર આફ્ટર મિટિંગ્સ જ્યારે ડિનર હોસ્ટ થતા હોય ત્યારે એ વ્યક્તિને નવરાત્રિના ઉપવાસ ચાલતા હોય ને ખાલી ગરમ પાણીનો એક ગ્લાસ લીંબુ પાણી જ પી લે, એ કેટલી મોટી સંસ્કારની દ્રઢતા કહેવાય. ત્યારે એને એવું નહીં થતું હોય કે આ લોકોને કેવું લાગશે એમ નહીં. આપણા સંસ્કારોને આપણી રીતિને જો આપણે જાળવી રાખીએ તો કોઈને કાંઈ ખરાબ નથી લાગતું, કેમ કે દરેકની પોતાની બિલીફ હોય છે, દરેકની પોતપોતાની આસ્થાનો સવાલ હોય છે. તો આપણી આસ્થા એટલે ખાલી આધ્યાત્મિકતાની વાત નથી, આપણા પેઢી દર પેઢીના સંસ્કારોની, આપણી હેરિડેટરીની વાત છે કે આપણા બાપદાદાઓ કેવું જીવા, ત્યારે આપણે બધા જોઈન્ટ કુટુંબ, જોઈન્ટ ફેમિલી એ બધા જોડાયેલા છીએ. જો એ સંસ્કારો આવનારી પેઢીને આપણે મોડર્નાઇઝેશનની અંદર ભલે મોકલતા હોઈએ, પણ સાથે સાથે આપણા દીકરા દીકરીઓ પાછળ રહી જાય છે એવું વિચારી અને આપણે એને આંધળું અનુકરણ કરવામાં આપણે જો પ્રોત્સાહિત કરશું તો દુઃખ તો આપણે જ ભોગવવું પડશે આવનારા સમયની અંદર. અને એવી રીતે અનેક વ્યક્તિ પાસ્ટની અંદર જોવા જાય તો જેમ મેં ગાંધીજીનું કીધું, સરદાર વલ્લભભાઈ પટેલનું આપણે ઉદાહરણ લઈએ. મેં એકવાર પહેલાં પણ કીધેલું ને આ મારું પોતાનું એનાલિસિસ છે કે જ્યારે ભારત દેશ આઝાદ થતો હતો ત્યારે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ આ મેઇન 3 પિલાર હતા. જવાહરલાલ નહેરુ પણ હતા, પણ આપણે દરેકનું કોઈનું ક્રિટિસાઇઝ નથી કરતા, પણ દરેકની પોતાની જીવનશૈલી અલગ હતી. એની અંદર સૌથી વધારે આપણા કાઠિયાવાડના, આપણે કાઠિયાવાડી છીએ બધા, 2 વ્યક્તિ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ અને એક મહાત્મા ગાંધી. આ 2 વ્યક્તિઓના જીવન, આપણી જીવનશૈલી આપણે જોવા જઈએ તો આજથી 3જી પેઢી જ હશે. એ પેરેલલ જ એ સમય કહેવાય, એ ટાઈમ કહેવાય કે એ સમયની અંદર, એ બ્રિટિશ રાજની અંદર દરરોજની એની મિટિંગો, કેટલી બધી કોસ્મોપોલિટન્સ, એ ટાઈમના બ્રિટિશરોની કોલોનાઇઝેશન હતી, એટલે કેવા લોકો હશે, એના ગવર્નરો, વાઇસરોય, દરેક ટાઈપના લોકો હશે, એની સાથે ઉઠબેઠો થતી જ હશે. પણ આ 2 વ્યક્તિના જીવન આચરણ જે આપણી પેઢી દર પેઢીના હતા એની બહુ મોટી ઇમ્પેક્ટ હતી. એ ઇમ્પેક્ટને કારણે જ એ બે લોકોના જીવન નોન કોમ્પ્રોમાઇઝડ હતા. એ નોન કોમ્પ્રોમાઇઝ જીવનને જ તે બ્રિટિશરો ઉપર બહુ મોટી ઇમ્પેક્ટ પાડી હતી અને એને કારણે જ ભારતને આઝાદી મળી અને એને કારણે જ એ 2 લોકોની વાતની અંદર વજન હતું. કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલનું આપણે જોવા જઈએ તો એવું વ્યક્તિત્વ, એક ખેડૂત પુત્ર, આપણા પાટીદાર છે એટલા માટે નથી કહેતો, પણ એના જીવનની અંદર એવા આચરણો હતા, એના જીવનની અંદર જે કાંઈ સત્તા, આ બધું તો ધૂળની જેમ ઉડતું હતું. એ વ્યક્તિની અંદર એટલો મહાન ત્યાગ હતો,
એને કોઈ એટેચમેન્ટ કે આસક્તિ નહોતી. એટલા માટે એ વ્યક્તિનો પ્રભાવ હતો કે આ વ્યક્તિ જ્યારે કોઈ પણ વાત કરશે ને ત્યારે એના પોતાના હિત માટે, પોતાના પર્સનલ હિતો માટે નહીં કહેતો હોય, પણ એ જન સમુદાય, રાષ્ટ્રના હિત માટે એ વાત કરતો હશે. એ વાતને કારણે સરદાર વલ્લભભાઈ પટેલે ક્યારેય પોતાનું લોબિંગ નહોતું કર્યું, પણ છતાંય જ્યારે કોંગ્રેસ કમિટીની બધી મિટિંગ થઈ અને એના હેડ ચૂઝ કરવાના આવ્યા ત્યારે સૌથી વધારે વોટ કોને મળ્યા? તો સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા. શું કામ? કેમ કે એનું એટલું નિસ્પૃહી જીવન હતું, એટલું આચરણ હતું. એ આચરણને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ એટલું મહાન કાર્ય કરી શક્યા. એના આચરણને કારણે જ એની વાતનું એટલા બધા લોકોએ માન રાખી. અને જે મારું એનાલિસિસ છે એ પ્રમાણે જોવા જઈએ તો 2 ડેકેડ સુધી, જ્યારે યુરોપ જેવા કન્ટ્રીની અંદર આઈ થિંક 24 વર્ષ થયા હતા અને 42 ઉપરાંત અલગ અલગ પ્રિન્સલી સ્ટેટ હતા. આપણે તો 562 ઉપર રજવાડાઓને રિયાસતો હતી. એ રિયાસતોને 562 રિયાસતોને સરદાર વલ્લભભાઈ પટેલે કેવી રીતે એક કરી. અને એક બાજુ જોવા જાય તો યુરોપની જે ખાલી 40 ઉપરાંત રિયાસતો હતી એને ઓલમોસ્ટ 2 ડેકેડ જેવો ટાઈમ લાગ્યો એક થતાં ને અલગ અલગ દેશો બનતા. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે 1.5 વર્ષના ગાળાની અંદર આપણા ભારત રાષ્ટ્રને અવડું મોટું રાષ્ટ્ર આપ્યું કે જે ભગવાન શ્રી કૃષ્ણના વખતમાં પણ જેટલું યુનાઇટેડ નહોતું એનાથી મોટું અખંડ ભારત આપણને ભેટ આપ્યું. શું કામ? કે એમના જીવનનું સાતિત્ય, એનો પોતાનો કોઈ હિત કે પોલિટિકલ મોટો નહોતો, એટલા માટે એ વ્યક્તિ બધાને ગળે ઘૂરડો ઉતારી શક્યા. એટલે આપણા જીવનની અંદર આપણે આપણા બિઝનેસની અંદર હોઈએ, પરિવારની અંદર હોઈએ, જો આપણે ત્યાગ ભાવના અને આપણા આચરણની અંદર કોઈ આપણા સ્વાર્થથી પ્રેરિત આપણે જ્યારે એવું વર્તન કરશું તો એ લોકોને તો દેખાઈ જ જવાનું છે કે આનો સ્વાર્થ અહીંયા છે. પણ જો આપણું જીવન નિસ્પૃહી હશે, ત્યાગવાળું હશે, બધાને મદદરૂપ થવાનું હશે, બધા માટે હિતકારી હશે, તો એ આપણા વ્યક્તિત્વનો પ્રભાવ આપણા પરિવારની સુખ શાંતિ ઉપર પણ પડશે, આપણી પેઢી ઉપર પણ પડશે, આપણા બાળકોના સંસ્કારો ઉપર પણ પડશે. અને એ બાળકો જ્યારે એ સંસ્કારો આપણા વર્તનના લેશે ત્યારે એના જીવનમાં એ સુખી થશે અને આપણી પાછલી પેઢીની અંદર એ આપણને પણ સુખ આપી શકશે. એટલે ખાસ કરીને બધા ભાઈઓને મારી હાથ જોડીને વિનંતી કે આપણે મોડર્ન યુગની અંદર ભલે કદમ મિલાવીએ પણ સાથે સાથે આપણા બાપ દાદાના સંસ્કારો, આપણી રીતિ અને આપણી જે કોમ્યુનિટી અને આપણા જે સંસ્કારો હતા એ ધરોહરની અંદર આપણા બાળકોને આપણે ખાસ કરીને જોડવા. એને ઇંગ્લિશ ઓછું આવડશે તો ચાલશે, એ તો સમય જતાં બધું શીખી લેશે. અને મોડર્ન યુગની અંદર કદમ મિલાવતા થોડુંક ઓછું આવશે તો ચાલશે, પણ જો આ જીવન મૂલ્યો જો એ બાળકોને નહીં શીખડાવવામાં આવે ને તો એના ઇમોશનો અને એની જે લાગણી, સંવેદનશીલતાઓ જ્યારે મૃતપાય થઈ જશે ત્યારે દુઃખના ડુંગરો તૂટી પડશે. અને જો આ સંસ્કારો આપણે આપશું તો બાળક એટલો અંદરથી મજબૂત થશે, આપણી સાથે એટેચ થશે, એના ઇમોશનો, એની સંવેદનાઓ બધી જીવંત હશે, તો એ જીવનભર પરિવારને એક રાખી શકશે અને સંસ્કારો આપી શકશે. આટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય સરદાર, જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે દર ગુરુવારની જેમ આ ગુરુવારનો નવો વિચાર રજૂ કરવા માટે હું શ્રી પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ. નમસ્કાર. માણસ માત્ર સુખને શોધતો હોય છે. દરેક માણસને સુખી જ થવું છે, પણ સુખની ખરી રેસીપી હેલ્થ, વેલ્થ ને હેપીનેસને સાથે કરીએ ત્યારે થાય છે. અને એટલે જ દર ગુરુવારે આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ હેલ્થ, વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખીને. એવો આજે 42મો થર્સડે થોટ, 42મા વિચારના વાવેતરમાં આપણે ઉપસ્થિત છીએ. ધર્મના સંસ્કાર, મોટી વ્યક્તિ સાથેનો સત્સંગ અને સારા વિચારો અને સારું જીવન વ્યક્તિને ક્યાં સુધી પહોંચાડી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે આજના આપણા મહેમાન રાકેશભાઈ દુધાત, રાકેશભાઈ હિંમતભાઈ દુધાત. રાજુલા બાજુનું ત્રાકુડા ગામ, સામાન્ય પરિવાર. પણ રાકેશભાઈ કહેતા હતા એના મમ્મી હમણાં 1 મહિનો જ થયો ને આવતીકાલે જ પ્રથમ પુણ્યતિથિ છે, 5/12 અવસાન થયેલા. એ મુક્તાબેનનું
એટલું ધાર્મિક જીવન હતું કે એનો પ્રભાવ એની સાથે જેટલા સગાવાલા આવ્યા એનામાં તો પડ્યો જ, પણ એના 3 સંતાનોમાં પણ એ પ્રભાવ પડ્યો. એક સંસ્કાર, એક આવા પ્રભાવી વિચારો, અને જો એનું આખું જીવન એ માર્ગે ચાલે તો કેટલું મોટું પરિણામ આવે એ માત્ર એક દશકામાં એ રાકેશભાઈ આપણું એનું મોટું ઉદાહરણ છે. રાકેશભાઈની 2 સિદ્ધિ એ કદાચ આવનારા સમયમાં લોકોને સામું જોવી પડે એવું એનું વ્યક્તિત્વ ઉઠી શકે એવી 2 સિદ્ધિ મને દેખાય છે. એક તો આ નાની ઉંમરે આટલી બધી ધંધામાં પ્રગતિ, અને ધંધામાં પ્રગતિ એમનેમ નથી થતી. નાણાકીય આયોજન કે સારા વિચારો એમાં બહુ અગત્યના છે, આપણે પછી વાત કરશું. પણ આવડી મોટી પ્રગતિ અને સૌથી મોટી સિદ્ધિ એક નાના કાર્યકરથી માંડીને દેશના રાષ્ટ્રપતિ કે સાઉથ આફ્રિકાના વડા એની સાથેના એના સંબંધો, એક આમ કહેવાય ને પારિવારિક સંબંધો ઊભા કરી શક્યા હોય એવા આપણે ઓળખીએ છીએ. એમાં એક વ્યક્તિ છે એની રાકેશભાઈ ધોળકિયા છે. માત્ર પૈસા આવે એનાથી મોટું નથી થવાતું. પૈસા સાથે આવી એક સુગ્ન વ્યક્તિઓ સાથેની મોટી ઓળખ છે ને, એ આપણા વ્યક્તિત્વને ઊંચું કરી શકે એવું વ્યક્તિત્વ રાકેશભાઈનું છે. કદાચ છેલ્લા 3-4 વર્ષમાં એક પણ સંસ્થા નજીક આવી હોય એમાં રાકેશભાઈનો આર્થિક સહયોગ ન હોય એવું બને જ નહીં. અને મને એવું લાગે છે કે બધું પરિણામ રાકેશભાઈમાં આવ્યું છે. એમાં બધામાંથી કોઈ એક વ્યક્તિનું નામ લેવું હોય તો એના માતાના સંસ્કારો એ જ એનું સૌથી મોટું પરિણામ આવ્યું છે. એવું જ આ ઈશ્વર તો બાપભાઈ અમારા ઈગલમાં ભણવા આવતો, પણ કેટલા દિવસ ન આવ્યાના કરતાં કેટલા દિવસ આવ્યો એ અમે યાદ રાખતા. માત્ર પૈસા નહીં કે માત્ર શિક્ષણ નહીં, પણ પરિવારનું જો વાતાવરણ માણસને મળે, એના મમ્મી પપ્પાનું સાદું અને ધર્મના આધારિત સંસ્કારી જીવન, અને એને ગોવિંદ દાદાના મળેલા વિચારો આજે ઈશ્વરમાંથી સોલાર કિંગ ગોલ્ડીના જો ચેરમેન બન્યા હોય એવા ઈશ્વરભાઈ ધોળકિયા ઉપસ્થિત છે. આ બંને મિત્રો છે અને બંનેની કારકિર્દીમાં એનું આચરણ, એના વિચારો એના ઉપયોગી થયા છે. પણ બેયની એક બીજી કોમન તમને વાત કરું તો ગોવિંદભાઈ, લવજીભાઈ, સૌજીભાઈ એનું એક પ્રાઇવેટ વિમાન છે, ખબર છે બધાને? આપણને પ્રાઉડ થાય કે ખેતરે જવું હોય તો હાલીને જતા અને ભેહું ચારવા જતા તો માથે બેસીને આવતા, એ આપણા સાધનો હતા. અને પોતાનું વિમાન હોય એ સામાન્ય ઘટના નથી. આ 2 મિત્રની કંપનીને પોતાનું વિમાન છે, એના ભાગીદારો છે. પોતાનું વિમાન છે 9 સીટનું. એટલે નાની ઉંમરે એના પગથિયા બહુ મજબૂતાઈથી છે. અને આજે મહેમાન તરીકે સિલેક્ટ એ કર્યા છે કે વિચારનું વાવેતર થાય તો શું પરિણામ મળે, એ મોટી 2 વ્યક્તિ અહીંયા ઉપસ્થિત થઈ છે. એને તો પરિવારના વિચારો મળ્યા, આપણે વિચારો મેળવવા માટે ભેગા થઈએ છીએ. વાત એક જ છે. અને આજે નાના નાના 2-3 મહેમાનો આવ્યા છે ને, એનું મારે તમને કહેવું છે. હું વિચાર અહીંથી અપાય તો એનો દાખલા તમને આપું છું, જેથી કરીને એવું ન લાગે કે હવાની વાતો છે. પ્લાનિંગ કરીએ તો શું થાય. અહીંયા જે બેન ઊભા છે, જોલીબેન, એ આર્કિટેક્ટ છે. હિરેનભાઈને બેયના લગ્ન થયા પછી નક્કી કર્યું કે આપણે દર મહિને બચત ચાલુ કરીએ એટલે આપણું બાળક 25 વર્ષનું થાય ત્યારે પૈસા માટે કંઈ જવું ન પડે. અને દર મહિને 10,000ની એસઆઈપી, ગયા વખતે એસઆઈપીની વાત કરી હતી ને, દર મહિને 10,000ની એસઆઈપી કરીએ તો 25 વર્ષે કેટલા થાય તમારા મીંડાનો મોબાઈલમાં સમાય. 5,000 રૂપિયા પણ રોકે ને તો એ 20 વર્ષે 3.5 કરોડ થતા હતા. કેટલા થાય પૈસા? એટલા પૈસા એ 20 વર્ષે
25 વર્ષનું બાળક મોટું થાય ત્યારે મળશે. એટલે જોલીબેનને તાળીઓથી વધાવીએ. અને અમારી નાનકડી ધ્યાના, મારું હંમેશા વાત કરું ત્યારે વાત કરું, મુકેશભાઈને કેવડો સરસ વિચાર આવ્યો હશે. ગોયાણી પોતાની સારી આવક છે, પણ નક્કી કર્યું કે દર મહિને 1000 રોકવા, દરરોજ દિવસ ઉગે ને 1000 રોકવા. એટલે સવારે એને તો મોબાઈલમાંથી મોકલે, સવારે નાસ્તા માટે ટેબલ પર બેસે, નાસ્તો પૂરો થાય એટલે મુકેશભાઈ કે લે ધ્યાના તારા 1000, અને મોબાઈલમાંથી 1000 એફડીમાં ટ્રાન્સફર કરે છે દરરોજ. ગુજરાતમાં, ભારતની મોટી વાતો નથી કરી, ગુજરાતમાં એક નાનકડી વ્યક્તિ એવી છે કે રવિવારે એના નામે 1000 જમા થતા હોય. આ સામાન્ય વાત નથી. અને દરરોજ 1000 એટલે મહિને 30,000, વર્ષે કેટલા ને 20 વર્ષે કેટલા, એ 21-25 વર્ષની થશે ને ધ્યાના, ત્યારે કરોડો રૂપિયા હશે. એ ભણી રહ્યા પછી નોકરી ન કરવી પડે ને, ઇન્વેસ્ટમેન્ટમાંથી રોકડીએ રાખી શકાય એવી કંપની ઊભી થઈ શકે. એ ધ્યાનાને જેટલી તાળીઓ પાડી એટલી પાડવાની. ફાઇનાન્શિયલ લિટરેસી, ફાઇનાન્શિયલ ફ્રીડમ. અમારા ગામનો મુકેશ તો મારું દર વખતનું મારું એ ઉદાહરણ છે, એ તો છે જ. પણ જયંતિભાઈ પોકલની વાત કરીને હું એને જોઉં, વડીલો બેઠા હોય તો એ મોજથી હોય, મોબાઈલ જોતા ક્યાંક જવું હોય તો ગાડી કાઢે ને ખુશ. એટલે મને એવું લાગ્યું કે આ જયંતિભાઈ ખુશ રહેશે એનું રહસ્ય તો હશે જ. મેં પૂછ્યું તો કે ભાઈ મારે ભાડાની વ્યાજની જે હોય એ 6 લાખની દર મહિને આવક છે, હું એમાંથી વાપરીએ મૂકીએ તોય મારી એફડી પાછી ઘણી થાય છે. તો ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે શું, એ જયંતિભાઈનું ઉદાહરણ છે. આમાંથી બધાની ઘેરે ધ્યાના જેવડી દીકરી હશે, જોલીબેન જેવડી દીકરી કે પુત્ર વધુ હશે, કે આપણે બધાય જયંતિભાઈ જેવાય હશું. કોઈ પણ સ્ટેજે આવું પ્લાનિંગ કરી શકાય અને એનો દાખલો દઈ શકાય. ગયા ગુરુવારના વિચારને હું તમને દાખલો આપવા માટે આ 3-4 વ્યક્તિને અહીંયા બોલાવ્યા હતા, એને તાળીઓથી વધાવીએ. અને મારી સલોની છે ને, 2-5 વર્ષ પહેલાં એ અમેરિકા જવાની હતી, ત્યારે મેં એને બુક આપેલી શુભેચ્છા તરીકે. અને પ્રતિભાવમાં બાબુભાઈને જે પત્ર મને લખ્યો હતો, એ આજે પણ હું એ પત્રના શબ્દોથી પ્રભાવિત છું. એટલું સરસ એણે વિચારો લખ્યા હતા. એ દીકરીને આજે એટલે બોલાવી છે કે આ ઉંમરે આવા વિચારો પણ હોય. અને અમેરિકા જઈને એ ગ્રેજ્યુએટ થઈ, હવે માસ્ટર કરશે બાયોલોજીમાં. એ દીકરીને પણ આપણે શુભેચ્છા આપીએ. અહીંયા સરસ મજાનું વિશ બોક્સ છે. 2024નું વર્ષ શરૂ થયું છે ને 31/12 વર્ષ પૂરું થશે, ત્યાં સુધીમાં આપણી વિશ, જિંદગીની જે ઈચ્છા હોય એ સાકાર થાય એવી તમને શુભેચ્છા તો આપીએ છીએ, પણ એ તમારી વિશ તમારે લખવાની છે, આમાં નાખવાની છે. આપણે એ વિશને પૂરી થાય. વિચારોની બહુ તાકાત છે, એનું વાત છે. એના માટેની વાત કરવા માટે કમલેશભાઈ ગજેરા ચોક્કસ આવશે. અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો, ભાઈ હાર્દિક, અમારી યુવા ટીમ, ગત ગુરુવારના વિચારો આપ્યા અમારા બેંકના મેનેજર વિઠ્ઠલભાઈ, અને આપ સર્વો આજે આ ઠંડીમાં પણ તમને અહીંયા ઉઠાડીને અહીંયા લાવવા માટે જે પ્રેરણા મળી છે, એ તમારા આત્માને હું વંદન કરું છું. મારો આજનો વિચાર છે ને, રાકેશભાઈએ રજૂ કર્યો છે અને માત્ર શબ્દોમાં જરાક ઢાળવાનો છે, એટલું જ છે. રાકેશભાઈએ બધું કહી દીધું છે, એને સમજવાનું છે. સુખ ક્યાં છે, સુખ કેવું હોય, સુખ ક્યાંથી મળે, આવા વિચારો આપણને આવતા હશે ને આવવા પણ જોઈએ. આપણે સુખ પૈસામાં શોધીએ છીએ, આપણે સુખ પદમાં શોધીએ છીએ, પ્રતિષ્ઠામાં શોધીએ છીએ, ક્યાં ક્યાં સુખ નથી શોધતા. પણ સુખ ક્યાં છે? મેં મારી પ્રારંભિક વાત કરી કે હેલ્થ, વેલ્થ ને હેપીનેસ એ સુખના આધાર છે. આપણે સુખ કોના માટે શોધીએ છીએ એવું ક્યારે વિચાર કર્યો છે? આપણે સુખ સુવિધા ગોતતા હશું, પૈસા શોધતા હશું, આપણા માટે ને. આપણે એટલે કોણ? આપણું શરીર. આપણા શરીર માટે બધું જોઈએ છે. આપણા મનને સારું લાગે એટલા માટે જોઈએ છે.
આ શરીર અને મન માટે માણસ માત્ર સુખ સુવિધા અને મોજ શોખ શોધે છે. શરીર અને મન માટે આ શરીર છે ને એ સાધન છે, એના માટે આપણે શોધીએ છીએ, પણ ક્યારેય આ સાધનને સારું રાખવાની વિચાર કર્યો છે ખરો? આપણા મનને સારું રાખવાનો વિચાર કર્યો છે ખરો? સુખી થવું હોય તો સુખ આના માટે શોધીએ છીએ, એને પહેલાં સમજવાની જરૂર છે. અને એટલે જ લાંબી વાત કર્યા વગર હું સુખનો આધાર કહેવા માગું છું ને બરાબર આજનો 42મો વિચાર તમારે યાદ રાખવાનો છે. રાકેશભાઈના શબ્દોને હું ફરી બોલું તો એનો વિચાર એવો બની શકે: આહાર, વિચાર અને આચરણ એ જીવનના સુખ દુઃખનો આધાર છે. બસ આ યાદ રાખજો. તમારે સુખી થવું છે, દુઃખી થવું છે, તમે અત્યારે સુખી છો કે દુઃખી છો, એનો કોઈ મહત્વનો આધાર હોય તો 3 વસ્તુ ઉપર આધાર રાખે છે: તમારો આહાર, તમારા વિચારો, તમારું આચરણ. અહીંયા સામે બેઠું છે, આ 3 વસ્તુમાં કાળજી રાખીએ તો હેલ્થ, વેલ્થ ને હેપીનેસ બધું આવે અને તમે સુખી થાવ. આપણે બધું ભૂલી જઈએ. આ જીવનમાં મનુષ્ય દેહમાં સુખી થવું હોય તો આહાર, વિચાર અને આચરણ જ તમને સુખી કરી શકશે. અને સુખ અને દુઃખનો મહત્વનો આધાર આ આપણું આ જીવનશૈલી છે. ડૉક્ટરોને પાસે જઈએ સુરેશભાઈ, આજે પૂણા ગામ બોમ્બે માર્કેટ મેડિકલ એસોસિએશનના કેટલા બધા મિત્રો આવ્યા છે, સુરેશભાઈ ખેની સહિત. રાકેશભાઈ, દર ગુરુવારે આવી ટીમો આવે અને વિચારો માત્ર હોલ માટેના નથી. વિચારો સુરતનો સ્વભાવ બદલવો છે, આપણા સમાજનો નેચર બદલવો છે અને આપણે બધા સુખી થઈએ, એના વાહકો બનીએ. એટલા માટે આજે આ મેડિકલ એસોસિએશન આવ્યું. દર વખતે એક સ્કૂલ પણ આવે અને વિચારો ત્યાં સુધી પહોંચાડવાના છે. એટલે આજે જે વિચાર છે, આપણે હંમેશા કહીએ છીએ, રાકેશભાઈ પણ કીધું, આહાર છે ને ભોજન એ તન અને મન, શરીર અને મન બંનેને પોષે છે અને એને ઘડે છે. તમારું આહાર એવું આપણું શરીર સુખ, અને યાદ રાખજો આહાર એવા આપણા વિચારો પણ છે. તમારે શરીર અને વિચારોને સારા રાખવા હોય તો આહારની કાળજી લેવી પડે એમ છે. અને એના માટે રાકેશભાઈને કેન્દ્રમાં રાખીને જો મારે વિચારની બીજી લાઈન તમને આપી હોય તો એવી આપી શકાય કે સારું આચરણ તમારી જીવનની શ્રેષ્ઠતમ કક્ષાએ તમારું જીવન ઘડી શકે છે. સારું આચરણ, સારું જીવન એ તમારે જીવનની શ્રેષ્ઠતમ કક્ષા સુધી પહોંચાડી શકે છે. માત્ર ખાવું ને જીવવું એ જીવન નથી. એક માણસ તરીકે શ્રેષ્ઠતમ કક્ષાએ જીવવું એ મનુષ્ય દેહનો ધર્મ છે. અને એવું જીવવું હોય તો સારું આચરણ જોઈએ. મેં તમને એક વખત વાત કરેલી કે માણસમાં સદભાવ ના ભળે તો વ્યક્તિમાં સદભાવ ના ભળે રાકેશભાઈ, ત્યારે એ માણસ બને. જન્મે ત્યારે વ્યક્તિ હોય પણ એમાં શુભ ભાવના, બીજાને ઉપયોગી થવાની ભાવના, સદભાવના ભળે ત્યારે માણસ થાય. આપણે માણસ થવાનું છે, પણ એમાં આજે એક શબ્દ વધારાનો ઉમેરવો છે. માણસમાંય રાષ્ટ્રીય હિત ભળે ને ત્યારે એ સારો નાગરિક થાય છે. સારો નાગરિક થવું એ પણ આ દેશના નાગરિક તરીકે બહુ જરૂરી છે. તો આપણો દેશ સુખી થાય અને બધા સુખી થાય તો આપણે સુખનો અહેસાસ કરી શકીએ. રાકેશભાઈ, અમારે રીનાબેન સાવજ બેઠા છે, બહુ મોટી લેબોરેટરી ચલાવે છે. એમણે નક્કી કર્યું કે મારે લોકોના હેલ્થ અવેરનેસ માટે હું શું કરું. તો દર ગુરુવારે ડાયાબિટીસના રિપોર્ટ ભૂખ્યા પેટે જેમાં પછીના ગુરુવારે કોઈ પણ લેબોરેટરી પર આવશે અને વિના મૂલ્ય કરી આપશે, એવી મોટી જાહેરાત કરી.
રાકેશભાઈ કે ઈશ્વરભાઈના પરિવાર લોકો માટે કેટલું કરે છે એની યાદી મારે નથી આપવી, એટલું બધું કરે છે. અને એટલે છેલ્લો મુદ્દો પણ યાદ રાખજો, આપણે સુખી, હેલ્થ આવી ગઈ, વેલ્થ આવી ગઈ, હેપીનેસ આવી ગઈ. મેં કીધું ફાર્મમાં જઈએ છીએ આપણે, મારે કાંઈ તકલીફ નથી, કમાવું નથી પડે એમ, ઘરે કાંઈ જવાબદારી નથી, એ કુદરતી ખોરાક ખાવા માટે હું ફાર્મમાં રહું છું, હેપી છું. ના, પાણી પણ ગંધાઈ જાય જો નવા વિચારો ન આવે તો, અને એવું ગંધાતું આપણે વાસ મારતું જોયું છે. એટલે એટલું પૂરતું નથી, એમાં એક ધબકતો માણસ અને રાષ્ટ્રહિત પણ જરૂરી છે. અને એટલે નવો થોટ્સનો ત્રીજો પગથિયું મારે કહેવું છે કે સંપત્તિના સર્જનમાં કમાતા હોઈએ ને, રીનાબેન, રાકેશભાઈ, કિશોરભાઈ, ઘણા બધા અહીંયા, સંપત્તિના સર્જનમાં યાદ રાખજો તમે કેટલું કમાવશો કે નથી. હમણાં અમારા બેંકનો એક સ્ટાફ હજી બિચારો દાખલ થયો છે, તો પહેલો પગાર આવ્યો એમાંથી 11,000 રૂપિયા જય જવાન સમિતિમાં મોકલ્યા કે સાહેબ મારો પહેલો પગાર. સંપત્તિના સર્જનમાં જ્યારે રાષ્ટ્રહિત ભળે ને, સંપત્તિના સર્જનમાં જ્યારે રાષ્ટ્રહિત ભળે ત્યારે તે રાષ્ટ્રની સંપત્તિ બને છે. પૈસા કે મૂડી બધું, માણસ અને એના પૈસા બે રાષ્ટ્રની સંપત્તિ બને છે. આ રાષ્ટ્રના માત્ર નાગરિક હોવું પૂરતું નથી, હું અને મારી સંપત્તિ એ રાષ્ટ્રની મૂડી બને એ પણ જરૂરી છે. એટલે સંપત્તિના સર્જનમાં રાષ્ટ્રહિત ભળે ત્યારે તમે અને તમારી સંપત્તિ રાષ્ટ્રની મૂડી બનો છો. એવા રાષ્ટ્રની મૂડી બનવાની છે. આજે સાઉથ આફ્રિકા હોય કે દુબઈ હોય, એક ઇન્ડિયન તરીકે ત્યાંના કોઈ પણ ઉચ્ચ અધિકારી કોઈને બોલાવવાના હોય ને, ત્યારે રાકેશભાઈને બોલાવે છે. આ રાષ્ટ્રની મૂડી છે, એમનેમ નથી થવાતું. આપણા રાજ્યપાલને કોઈ પણ જગ્યાએ જવું એટલે રાષ્ટ્રપતિએ રાજ્યપાલની કોન્ફરન્સ બોલાવી હોય તોય આપણા રાજ્યપાલ રાકેશભાઈને સાથે લાવને રાકેશ આપણે સાથે જઈએ, એવી તક મળે છે. કારણ કે રાકેશભાઈ રાષ્ટ્રની મૂડી બની છે. આપણે પણ આપણા જીવનમાં શ્રેષ્ઠતમ પ્રાપ્ત કરીએ અને યાદ રાખીને આવે છે સભાનતાથી, એ બહુ મોટી વાત છે. ઓલા ભાઈ હમણાં એક વાત કરી કે વિચારોનું વાવેતર, તો વિચારો તો બધા બહુ બધા આવે, લગભગ આખા દિવસમાં હજારો લાખો વિચાર આવતા હોય, એમાંથી આપણા કામના કેટલા એ આપણે લેવાના હોય. ઓલા કહે ને કે ભાઈ 7 હેબિટ ઓફ સક્સેસ, હવે આવી તો હજારો બુકો માર્કેટમાં રખડેલા ભાઈ, એમાંથી તમે કઈ લીધી, તમે કઈ વસ્તુ એમાંથી વાંચીને તમે એનું પાલન કર્યું કે તમે એની પ્રેક્ટિસ કરી. હવે વિચારો તો બહુ બધા અહીંથી જાતા, અહીં બીજા લોકો આવશે હજી, મારી પહેલાં કેટલા આવી ગયા છે સમાજ શ્રેષ્ઠીઓ અને વિચારકો, પણ એમાંથી આપણે લીધું કેટલું, લીધા પછી એનું તમે એની પર કામ કેટલું કર્યું, એ બહુ ઇમ્પોર્ટન્સ છે. તમે ખાલી 2 જ વિચાર લઈ જાઓ ઘરે, અહીંયા 10 વિચાર આપ્યા હારા, 2 જ લઈ જાઓ ઘરે અને નક્કી કરો કે મારે અઠવાડિયામાં આ વિચારની ઉપર સ્ટ્રિક્ટ પાલન કરવું છે. જો વિચારનું અમલ કરશો ને તો જ કામ થવાનું, બાકી તો આખી જિંદગી એમને ગાય જવાની. અને છેલ્લે જ્યારે આપણે બધા અશ્વિની કુમાર જાવું ને ત્યારે મોઢું આમાં થતું છે નહીં 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 નહીં, એમ કે કાંઈ કોઈ વિચાર્યું જ નહીં, કાંઈ સાંભળ્યું બધું પણ કોઈ કાંઈ કર્યું નહીં. ઓલા ભાઈ કીધું કે રોજના એના દર મહિને લાખોની ઇન્કમ છે, ઇન્કમ કરો બહુ સારી વાત છે, અને એમાંથી તમે ભગવાનનો ભાગ તો તમે કાઢજો. આજે વિચાર ક્યાંથી આવે છે કે ભાઈ તને કહી ગયો એ મને કહી ગયો, હવે કોણ કહેવાય એવું? હવે આપણા બાપાને આપણી મા તો આપણને બહુ કહેતી હોય, આપણને એની સમજણ નથી, પણ એક ભગવાન છે, કુદરત, માતાજી, જે પણ તમે કહો, જેને પણ તમે માનતા હો, એ તમારા વિચાર નાખે છે. કે જ્યારે તમે કોઈક બિઝનેસની મિટિંગમાં બેઠા હો અને તમને વિચાર આવે કે ભાઈ આમ કરો અને આમ ન કરો, આમાં હા પડો કે આમાં ના પડો, એ કોણ છે? તો એ ભગવાન છે, કુદરત છે, એ તમને ન્યાય કરે. તમે જો સારા વિચારના સારા કામ કરતા હો ને તો ભગવાનને તમને તમારી આજુબાજુમાં રહીને તમારી બુદ્ધિમાં આવીને, ભગવાન ગીતામાં કીધું કે બુદ્ધિદાતા હું છું, બુદ્ધિ આપવાનો બીજો કોઈ નથી. ઓલા કરું ને હું કરું કોઈથી કાંઈ ન થાય ભાઈ, ઈશ્વર ધોળકીથી કાંઈ ન થાય. પણ ઈશ્વર ધોળકી કેમ થાય? કે એણે ભગવાનને હારે રાખ્યા છે, ભગવાનનો ભાવ ભળ્યો છે. બીજું વસ્તુ એ દાદાની વાત હતી ને કે એને દર મહિને એટલી ઇન્કમ, પણ વડીલોને ખાસ ધ્યાન રાખવાનું છે. આજકાલનો જે આપણો સમાજને જે યુવાનો બહુ સારા છે,
બધી વસ્તુ મૂડી ક્યારેય બાળકોને આપી જ નહીં. 2 દીકરા હોય અથવા 1 દીકરો દીકરી હોય, એ પોતે હોય, 3 ભાગ પાડજો. અગર બધું દીધું ને તો તમે બધા મરી ગયા સમજો. રોડે ચડશો બધા, દેવાવાળો માગવાળો બની જાય છે. એ આપણે જોયું છે મેં. અને ઘણાના સમાધાનમાં અમે ગયા છીએ. અમારી એવી કોઈ ઉંમર નથી કોઈ કે આપણે જાય સમાધાન કરવા, પણ એવા લોકો હોય કે જે અમુક વડીલો પાસે પણ જઈ ન શકે, તો આપણને કહે કે ભાઈ આ તારા મિત્રનો મિત્ર શકે. એટલે માંગવાવાળા બનવું, ભગવાનને રોજ પ્રાર્થના કરવી. માંગવું તો નહીં કે મર્સિડીઝ આપજે ના આપજે, જરૂર નથી. ભગવાન મારી હારે રહેજે, એટલું કહેશો ને દુનિયા તમે જીતી ગયા. આ વાવેતર કરવાનું છે. એટલે ક્યારે પણ પૈસા બધા આપી દેતા નહીં. મેં બહુ દાખલા જોયા છે. બીજું વાત કે મારી પહેલાં જીભ પહેલાં એટલે એટલી જલાતી કે, પણ અમારે જોકે થોડુંક ફેમિલીમાં હતું, મારા ગોવિંદ દાદાને પણ ક્યારેક જીભ જલાતી, પણ મને એમ કહેતા કે તું મોટો થાશ ને એટલે તારો જે કોન્ફિડન્સ હશે, વિલ પાવર, પછી આ વહી જાય. અને ખરેખર એવું જ થયું વાળું. મારે અહીંયા આવવું એટલે મને પહેલાં આમ થતું હોય કે હું બોલીશ, શું કરીશ, પણ મેં વિચાર આપ્યો કે આઈ કેન ડુ ઇટ. કેમ ન થાય ભાઈ? હું કાંઈ ચોર છું, લુખ્ખો છું નથી, તો હું જાઉં, તો હું આ ભારતનો હું એક સારો નાગરિક છું, મારી પરિવાર સારો છે, મારે ખોટું કાંઈ કામ જ નથી કરવું, તો મારે હું કામ કોઈથી ગભરાવું? એટલે જીભ જલાતી બંધ થઈ ગઈ. ભાઈ 1 મિનિટ વધારે લઉં તો જરા માફ કરજો ભાઈ, કેમ કે હું અહીં આવ્યો હોય અને હું જો તમને ન્યાય ન આપું તો હું તમારો ગુનેગાર પણ બનીશ. 1 મિનિટ વધારે લઉં તો હું રોજ મંદિરે જાઉં. આજે વાંચો ને વિચારોનું વાવતર એને રિલેશનમાં આવે છે, રિલેટેડમાં કે ભાઈ મંદિરે હું કામ જાઉં? કોઈ કે મંદિરે ના જવાય ભાઈ, વૃદ્ધાશ્રમમાં સેવા કરવા આમ જવાય ને એમ. અરે ભાઈ, મંદિર એટલા માટે જવાનું છે, વૃદ્ધાશ્રમમાં જાઉં તો ત્યાંનું જે એન્વાયરમેન્ટ હોય ને એ દુઃખી હોય. કેમ કે દુઃખી મા બાપને હડસેલેલા જે મા બાપ અહીંયા હોય એટલે ઓ કરતા હોય બિચારા, એટલે અહીંયા વાતાવરણ એવું હોય. મંદિરમાં કેવું હોય કે પોઝિટિવ હોય. મંદિરમાં હજારો લાખો લોકો આવતા, એમાં 5 એવા ભગવાનના ભક્ત હોય કે જે પ્યોર હોય, કે જે ભગવાન પાસે કોઈ માંગતા ન હોય, એ બીજા માટે માંગતા હોય. એવા લોકોનો ત્યાં ઓરો હોય. એ ઓરો આપણી અંદર ભળે. આપણે જીવડા આવે ને જે બાહ્ય, જે બધું સાયન્સની ભાષા બહુ આવડતી નથી, દેશી પદ્ધતિમાં કહું તો આપણે જીવડા અરે વાતું કરે બેક્ટેરિયા અરે, અને એ આપણા જીવડાને પોઝિટિવ કરે, એટલે પોઝિટિવ વિચારો આવે. એટલે મંદિર જવાનું છે. બીજું કે જે ભાઈએ વાત કરી ભાઈ કે સોલાર અહીંયા નાખશે ધોળકિયા પરિવાર, એટલે અમને એમ થાય કે આ ભગવાનની કેટલી કૃપા કે અમને આવો મોકો મળ્યો. આપવા વાળો ભૂલી જાઓ. કે ભાઈ અમને આ મોકો મળ્યો, નકર અમને ખ્યાલ જ ન હોત તો આ બિલ્ડિંગ એવું નથી રહેવાનું, અહીંયા બીજા કોઈનું સોલાર લાગી જાત. અને મને આ મોકો આપ્યો એ બદલ બધાનો થેન્ક યુ વેરી મચ. ખૂબ આનંદ થયો. જય રામજી કી. ઈશ્વરભાઈએ વાત કરી એટલે ઈશ્વરભાઈની એક વાત કહેવાને હું મન થયું એટલે કહું છું. ઈશ્વરભાઈનો સ્વભાવ જેટલો હું જાણું છું, એ જે મિત્ર એવો છે કે એ કોકને બધું આપી દે ને તો એને એમ થાય, એને એમ ખબર ન પડે કે મેં બધું આપી દીધું એમ. એવો એનો એક સ્વભાવ છે. એટલી નિખાલસતા છે કે ઘણીવાર એ પોતાનું નુકસાન કરીને કોકને મદદ કરવાની વાત આવે ને એટલે બધું પોતાનું પડતું મૂકીને કોકને મદદ કરવા દોડી પડે, એવો એનો નેચર છે. આ તો મને એક બીજી વાત યાદ આવી ગઈ કે ગોવિંદ કાકાની આપણે બુક લોન્ચ કરી, આપણે જીવનની બેલેન્સની સંતુલિતતાની વાત આવી એટલે મારે ખાલી 2 વાત કરવાની રહી ગઈ હતી, જે મેં લખી હતી, પણ પછી ઉતાવળમાં 8 મિનિટ તમે કીધું હતું એટલે રહી ગઈ, એટલે કરી દઉં. હવે બધા આવ્યા જ છે તો એટલું ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ બધા કરી લે. અમે લોકો કુરુક્ષેત્ર ગયા હતા, હું, ઈશ્વરભાઈ, ગોવિંદ કાકા અને બીજા હતા 1-2 વ્યક્તિ. એટલે બરાબર અમે લોકો અમદાવાદ લેન્ડ થયા, અને અમદાવાદથી પછી અમે પ્રાઇવેટ આપણા પ્લેનમાં આવતા હતા. તો ત્યાં ગોવિંદ કાકાએ બધું અરેન્જમેન્ટ કરેલું, એટલે પ્લેનમાં અમે લોકો બેઠા. અને જેવા અમે ટેક્સી રનવે ઉપર આવ્યા અને ટાયર પંચર થયું ટાયર, એટલે હું ને ઈશ્વરભાઈ મળ્યા ઉતાવળ કરવા કે ભાઈ હાલો બીજા પ્લેનનું અરેન્જમેન્ટ કરીએ, બીજું ચાર્ટર ઈશ્વરભાઈ કે કરી લઈએ એમ. એટલે ગોવિંદ કાકા એકદમ નિરાતે બેઠા હતા. ગોવિંદ કાકા કહે કે 1 મિનિટ શાંતિ રાખો. ત્યાં સુધીમાં
બીજી ફ્લાઇટો ચેક કરી હતી નહીં, રાતનો ટાઈમ હતો, આઈ થિંક 10:30 થઈ ગયા હતા, બરાબર ને? અને પછી ત્યાં સુધીમાં હજી પ્લેનમાં જ બેઠા હતા, કેમ કે પ્લેનમાંથી લોકો ટેક્સી રનવે ઉપરથી તો નીચે ઉતરવા ન દે, એ લોકોની ઇમરજન્સી કાર્સ આવે, પછી અમે લોકોને ઇવેક્યુટ કરે, પ્લેનનો દરવાજો પણ ખોલી ન શકાય જ્યારે પંચર થયું ત્યારે, એ લોકો બધું ગ્રીન સિગ્નલ આપે, એપ્રુવલ આવે પછી જ બહાર નીકળી શકાય. ત્યાં સુધીમાં ટિકિટની અરેન્જમેન્ટ થઈ ગઈ ટ્રેનની, કે હવે આપણે ટ્રેનમાં જતા રહીશું, ટિફિન ને બધું તો આવી ગયું હતું, કે ટિફિન જે પ્લેનમાં ખાવાના હતા એ હવે આપણે ટ્રેનમાં ખાઈ લઈશું રેલવે સ્ટેશન ઉપર. પણ જેવા અમે એક્ઝિટ થયા ને પછી એરપોર્ટમાંથી બહાર આવતા હતા એટલે કાર અરેન્જ કરવાની હતી ને એ હું ને ઈશ્વરભાઈ વાત કરતા હતા, ત્યાં પછી ઈશ્વરભાઈ કારનો અરેન્જમેન્ટ પડેલું, હું ગોવિંદ કાકાની પાછળ એને કેશુભાઈ હેલા જતા હતા એટલે પાછળ હેલો જતો હતો. તો ગોવિંદ કાકા એટલા પ્રસન્ન મને વાત કરતા હતા કે અડી કેવી ઈશ્વરની કૃપા કહેવાય આ ભગવાનની, કે આપણે આ થયું ને કેવી સગવડતા, પહેલાં તો આવો જમાનો હતો અને હવે તો અત્યારે ને અત્યારે આપણે ટિકિટ અરેન્જ થઈ ગઈ અને આપણે કાંઈ પણ હેરાન થયા વગર સૂતા વયા જશું. એટલે તરત મેં આગળ આવીને ગોવિંદ કાકાને કીધું કે આજે ખબર પડી કે તમારા જીવનની અંદર એટલી સ્થિરતા અને સફળતા શું કામ છે, એમ કે મુશ્કેલી એટલી ઊભી થઈ છતાં એ ભગવાનનો પાડ માને છે કે કેટલી ઈશ્વરની કૃપા કહેવાય કે આ કેવી સગવડતા થઈ ગઈ. એટલે એ જીવનમાં જે સંતોષ છે, જે ધીરજ છે, એ જ તે સાચી સફળતાની ચાવી છે. એટલે આપણા જીવનમાં કોઈ એવા વિકટ સંજોગો આવે તો એટલી ધીરજ રાખવાની, કેમ કે એ સમયે જતો જ રહેવાનો હોય. બીજી વસ્તુ, જે વ્યક્તિ અહીંયા છે એ ખરેખર, હું કોઈ કાનજીભાઈ બેઠા છે એટલે વખાણ કરું છું એવું નથી, હું અને ઈશ્વરભાઈ ઘણીવાર અમે બે વાત કરતા હોઈએ છીએ કાનજીભાઈ, કે સામાજિક સંસ્થાઓ તો ઘણી બધી છે, સામાજિક આગેવાનો પણ ઘણા બધા છે, પણ આચરણ જીવનની અંદર ત્યારે જ દેખાય જ્યારે વર્તન હોય ત્યારે. તો આપણે અહીંયા કાનજીભાઈ બેઠા છે અને છતાંય હું કહું છું, અતિશયોક્તિ થતી હોય તો ક્ષમા કરજો, કે કાનજીભાઈનું જીવન નાનપણથી જોયું છે. હવે પરિચયમાં તો હમણાં 4-5 વર્ષોથી આપણે વધારે નજીક આવ્યા હોઈએ, કે કાનજીભાઈએ ક્યારેય સમાજ સેવાના નામે પોતાને આગળ કરવાની ક્યારેય હોડ નથી મૂકી. એ ખરેખર એનો ગુણ આપણે બધાએ અપનાવવા જેવો છે. એણે બહુ મુખ ભાવે સમાજની સેવા કરી છે, ક્યારેય હોડની અંદર એણે ક્યારેય કોઈ ક્રેડિટ લેવાની કોશિશ નથી કરી. એના વિચારોના અપહરણ કરી અને ઘણા લોકો ઘણી ક્રેડિટ લઈ ગયા હશે, પણ કાનજીભાઈને ક્યારેય એ બાબતમાં આપણે દોડતા જોયા નથી. એના હૃદયની અંદર હંમેશા સમાજનું અને લોકોનું કેમ હિત થાય એ જ વાત એના હૃદયમાં હોય છે. એટલે આ આપણે ગુણ એના જીવનમાં પણ લેવો જોઈએ, કે આપણે કોઈ પણ મહત્વાકાંક્ષા વગર જો કામ કરીએ જીવનના આચરણથી, આપણે વર્તનથી, તો ઓટોમેટિક આપણું વર્તન વાતું કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ. ઈશ્વરભાઈ એક ખૂબ સારા પાયલોટ પણ છે, એ પણ આપણે નોંધ લઈએ અહીંયાથી. અને હવે કમલેશભાઈ કાર્યક્રમને સમાપન તરફ જ લઈ જવો છે, પણ એ પહેલાં 2024ના સંકલ્પો વિશે કમલેશભાઈ ગજેરાને હું વાત કરવા માટે વિનંતી કરીશ. નમસ્કાર. આજે શું બે ઉત્સાહી મહેમાનો હોય ને યુવાનોનો ઉત્સાહ વધારતા હોય તો પ્રમુખે થોડીક છૂટ આપી કે જોરથી ઉત્સાહ વધારો. આપણે આ બંને મહેમાનોને જોરદાર તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે આજે એક નવી વસ્તુ છે, એ છે વિશ બોક્સ. તમે ટપાલ બોક્સ જોયું હશે, કેશ બોક્સ જોયું હશે, તમે ડ્રોપ બોક્સ જોયું હશે, તમે કમ્પ્લેન બોક્સ જોયું હશે, પણ ક્યારેય શું તમે વિશ બોક્સ જોયું છે? આ સમાજના વિચારોમાંથી ઉગેલું બોક્સ એટલે વિશ બોક્સ. કાનજીભાઈને આ નવા વિશ બોક્સ માટે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. 2024ની શરૂઆત થઈ રહી છે. દરેક વ્યક્તિ કાં તો દિવાળીએ સંકલ્પ લે, કાં 1 જાન્યુઆરીએ સંકલ્પ લે, કાં પોતાનો બર્થડે આવતો હોય ત્યારે સંકલ્પ લઈને બધા હોકારો નથી આવતો એટલે લ્યો છો કે નથી લે? હા, આપણે અત્યારે થર્સડે એક્ટિવિટી કરવાના છીએ. શું કરવાના છીએ? થર્સડે એક્ટિવિટી. થોડાક ઉત્સાહમાં આવી જાવ. ઓલા ઓમ કરવા બેન કેમ ઉત્સાહમાં આવી જાવ, એલર્ટ થોડાક થઈ જાવ, એલર્ટ. થર્સડે એક્ટિવિટી. તમને બધાને પીળા કાગળ મળી ગયા? ઘણા ખીચામાં નાખી દીધા. ખીચામાં નથી નાખવાના, બહાર કાઢવાના છે. તો એ ખીચામાંથી જરાક બહાર કાઢો. દર વર્ષે કોક ને કોક માણસ જીવનમાં વર્ષમાં 3 વખત સંકલ્પ લે. કાં તો દિવાળીએ લે, કાં 1 જાન્યુઆરી લે, કાં પોતાના જન્મદિવસના દિવસે લે, કે આ વસ્તુ મારે આવતા વર્ષ સુધીમાં મેળવવી છે. રાઈટ કે રોંગ? આ વર્ષે 1 જાન્યુઆરીનો પહેલો ગુરુવાર છે, એટલે કાનજીભાઈ એવું નક્કી કર્યું કે આપણે થર્સડે એક્ટિવિટી કરીએ. વિચારો 41 ગુરુવારથી વાવીએ છીએ, પણ એ વાવેલો વિચાર ઉગે કે નહીં એ જોવાની એક્ટિવિટીના આપ સૌ સાક્ષી છો. આપ સૌને પણ હું ધન્યવાદ આપું છું. આજે આપને જે પણ કાગળ આપ્યો છે એમાં આપણે આપની એક વિશ લખવાની છે
એ મારી જ વીસ લખવાની છે. ઘણા વડીલો બેઠા હોય કે એ વિચારે કે મારી પાસે તો બધું જ છે, હું મારા દીકરા માટે વીસ લખું. પણ હમણાં ઈશ્વરભાઈએ કીધું કે ગંધાઈ જાય એની કરતાં કાંઈક હજી ઉગાડો. જીવન હજી પૂરું નથી થયું, એનો મતલબ કે હજી તમારે કાંઈક કરવાનું બાકી છે. તો એ પીળું કાગળ કાઢો, એ કાઢી અને એમાં તમારી એક વીસ લખો કે જે આવતી 31 ડિસેમ્બર સુધીમાં આપણે આ ખરેખર એને પામવાના હોઈએ. એ હેલ્થનું હોય, વેલ્થનું હોય, સંબંધોનું હોય, કોન્ટ્રીબ્યુશનનું હોય કે કાંઈક વ્યક્તિત્વ ઊભું કરવાનું હોય, એ કાંઈક એક વીસ વિશે આજે આપણે લખીશું, એનું વાવેતર કરીશું ને આ ડ્રોપ બોક્સમાં મૂકીશું. આપણે સૌ 1 મિનિટ માટે ખૂબ આદરના ભાવ સાથે, ખૂબ આભારના ભાવ સાથે આપણે જે કાંઈ પણ ઈશ્વરને યાદ કરતા હોઈએ, જે કાંઈ માતા પિતા, ગુરુ, વડીલોને યાદ કરતા હોઈએ, એને 1 મિનિટ માટે આંખ બંધ કરીને આપણી વીસને વિચારીશું. ફરીથી આંખ બંધ કરીને એલર્ટ થઈએ. વિચારો એક વીસ, એક ઈચ્છા કે જે આવતી 31 ડિસેમ્બર સુધીમાં પૂરી કરવાના હો. હે પ્રભુ, હે મારા માતા પિતા, મારા ગુરુજનો, જેના પણ આશીર્વાદ હું લઉં છું એ તમામનો હું આહ્વાન કરું છું અને મારી આ ઈચ્છા ખુશી સાથે પૂરી થાય એ માટે હું આભાર વ્યક્ત કરું છું. એ આભાર અને ખુશીની લાગણી સાથે આપણે આપણી પાસે રહેલી પેન કાઢી અને આ વિશ આપણે લખીશું કે હું ખૂબ ખુશ છું અને આભારી છું. આપણા પહેલા શબ્દો હશે કે હું ખૂબ ખુશ છું અને આભારી છું. લખવાનું શરૂ કરીએ આપણે સૌ. હું ખૂબ ખુશ છું. કોઈએ પોતાનું નામ કે મોબાઈલ નંબર નથી લખવાનો, ખાલી લખો કે હું ખૂબ ખુશ છું અને આભારી છું. પેન જેની પાસે ન હોય પેનની વ્યવસ્થા કરે. હું ખૂબ ખુશ છું અને આભારી છું કે ખૂબ શાંતિપૂર્વક આપણે આ એક્ટિવિટીને કરીશું. હું ખૂબ ખુશ છું અને આભારી છું. જો ખુશી હોય ને તો ચહેરા પર સ્મિત આવવું જોઈએ અને જો આભાર હોય ને તો હૃદયમાં આભારનો ભાવ પ્રગટ થવો જોઈએ. હું ખૂબ ખુશ છું અને ભાઈ 1 મિનિટ હો, ખાલી 1 જ મિનિટ. હું ખૂબ ખુશ છું. ઉતાવળ બહુ થઈ જાય કારણ કે વીસ ભગવાન પૂરી કરી રહ્યા છે. ઈશ્વરભાઈ કીધું કે ભગવાન સૌની ઈચ્છાને પૂરી કરે. હું ખૂબ ખુશ છું અને આભારી છું કે ધંધાનું હોય એ ધંધામાં લખે કે મારા આટલા લાખનો, આટલા કરોડનો નફો થઈ ચૂક્યો છે. જેના હેલ્થ માટેનો વિશ હોય એ લખે કે મારું સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું થઈ ગયું છે. તમારે જે વિશ લખવાની છે એ વર્તમાનમાં લખવાની છે. જે વિશ કરો છો એ મળી ગઈ છે. મારા ખાતામાં 31/12 1 કરોડનું બેલેન્સ છે, હું ખુશ છું. મારે આટલા કરોડનો બિઝનેસ થઈ ગયો, હું ખુશ છું. મારા દીકરાને 90% આવી ગયા, હું ખુશ છું. જે ઈચ્છા હોય એ પૂરી થઈ ગઈ છે, એના માટે ખુશી અને આભાર માનવાનો છે. હું ખુશ છું અને આભારી માનું છું કે 31/12/2024 છે. હું એવું લખવાનો છું સમાજ વતી કે 31/12/24 છે. આ હોસ્ટેલનું તો ઉદ્ઘાટન થઈ ગયું હશે, પણ 31/12/24 છે વરાછા બેંકમાં પટેલ સમાજના ખાતામાં 10 કરોડનું બેલેન્સ હશે એ હું લખું છું. દાખલો મેં તમને આપ્યો. એમ દરેક પોતાનું કોઈ પણ વિશ લખે. હું ખુશ છું ને મને આવું મળી ગયું છે વર્તમાનમાં, અને દરરોજ બધા આ વિશ પૂરી થાય એવું આપણે પ્રાર્થના કરવાના છે. લખી નાખો, ઝડપથી પતે. લખાઈ જાય ત્યારે પછી આપણે આ વિશ બોક્સની અંદર એ વિશને મૂકીશું, પણ એ આભાર સાથે મૂકીશું કે મારી સાથે બેઠેલ મૂકતા જાય અને બધા ત્યારે એક પ્રાર્થના કરે કે મારી સાથે રહેલ આ દરેકની વિશ પ્રભુ પૂરી કરશો. આપણે સર્વે ભવંતુ સુખીના ભાવનાની સાથે દરેકની વિશ પૂરી થાય એ ભાવ સાથે આપણે પ્રાર્થના કરીશું. દરેક પોતાની વિશ લખે, વિશ લખી અને શાંતિથી બેસે. એક સૂચના અહીંયાથી ના અપાય એ પ્રમાણે આપણે આગળનું કાર્ય કરીશું. કોઈકે કીધું છે કે તમારા માટે કરેલી પ્રાર્થના કરતા તમે જો બીજાના માટે પ્રાર્થના કરશો તો પ્રભુ તમારી પ્રાર્થના વહેલી સ્વીકારશે. આપણા માટે તો પ્રાર્થના કરીશું જ, પણ બીજા માટે પ્રાર્થના કરીશું. ખૂબ ખૂબ આભાર. રાકેશભાઈ દુધાતે હોસ્ટેલ પ્રોજેક્ટમાં તે આટલું માતબર દાન આપ્યું, તો આપણે પણ વિશેષ એમની કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે. એક સુંદર મજાનું પેઇન્ટિંગ આપણે અર્પણ કરવું છે. રાકેશભાઈને વિનંતી કરીશ કે સ્ટેજના અગ્રિમ ભાગમાં પધારશો. કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ કે હા, સુંદર મજાનું પેઇન્ટિંગ છે એ આપણે રાકેશભાઈ દુધાતને આપણે અર્પણ કરવું છે. બધા પોતાનું સ્થાન જાળવજો. ટૂંક જ સમયમાં હવે સમાપન તરફ જઈએ છીએ.
જોરદાર તાળીઓથી આ વિશેષ યોગદાનને રાકેશભાઈના સ્ટેજ પરના મહાનુભાવોને પણ વિનંતી કરીશ કે સાથે આ સન્માનમાં જોડાશે. સાથે ઈશ્વરભાઈ ધોળકિયા ગોલ્ડી સોલાર કે જેમણે સોલાર આપણને આ હોસ્ટેલને અર્પણ કર્યું છે તેમનો પણ વિશેષ કૃતજ્ઞતા ભાવ આપણે વ્યક્ત કરવો છે. એમને પણ આપણે વિનંતી કરવી છે અને આપણે એમને એક સુંદર મજાનું પેઇન્ટિંગ અર્પણ કરવું છે. ઈશ્વરભાઈ ધોળકિયાને આપણે એક સુંદર મજાનું પેઇન્ટિંગ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે ઈશ્વરભાઈ ધોળકિયાને એક સુંદર મજાનું પેઇન્ટિંગ એમના આ સૌરાષ્ટ્ર